મહેમાન આવે ને એ પેલા બધી વસ્તુ લાવીને કમ્પ્લીટ ઘેર મેલી દેવી પડશે. પછી કોઈ વસ્તુ લેવા જવાય ના. મહેમાન આવું તો મહેમાન પાસે બેવું કે વસ્તુ લેવા જવું. એટલે સવારે ઉઠે ને તાંડો વહેલા બધી હળીઓ કાઢવા માંડે. શું કીધું બધું વસ્તુ લાવીને મેલી દેવી. કોઈ વસ્તુ બાકી ના રહી જાય કા નકર પાછા મહેમાન આવે અને એક બાજુ બેહવાનું હોય ને પાછી ડોશી કે આ વસ્તુ લેવાની રહી જાય, આ વસ્તુ લાવવાની છે. પછી ચો લેવા જાય પણ પછી તો મહેમાન પાસે બેહી રહેવું પડે કા. એટલા બધી વસ્તુ ભેગી કરી દેવી છે અને પછી શાંતિથી બેહવું છે. હાલ બેહવું ને હજી મહેમાનને થોડી વાર લાગશે એટલા કરી બધી વસ્તુ લાવીને ઘેર મૂકી દેવી છે. બધું લાવી તો દીધું છે જે રોધવાનું હતું એ. બીજી કોઈ વસ્તુ બાકી નથી લાવવાની પણ આ કઢાઈ અને તાવે તો લાવવાનો હતો. તે કીધું લઈ આવવા દે એટલે લાઈન મેલું કા એટલે ડોશી ફટાફટ વધી કાઢે કા. અને ખાવાની હારી મીઠાઈઓ જ બનાવવી પડશે કારણ કે છોકરાને હગું જોવા આવવાના છે અને જોવા આવે ને એવાને ગમી જાય ને એવું જ કરવાનું છે. જલ્દી જવું પડશે ને ડોશી કે આ ડોહો રહ્યો છે એટલા હજુ લગન આવ્યો ને. આગળ દિવાળી આવે છે ગમે તે કોક ગમે તે નાનો મોટો ધંધો સેટ કરી દેવો પડશે. નકર દિવાળી શું છે આ વખત સસુરીઓ કરીએ એવું રહ્યું નહીં. ના શોમોકા કોઈ શિખર 2 દાડાથી શો રખડી છે શો ફરી છે કોઈ સમાચાર જ નહીં. ઈઓના ઘેર ભેગો થવા જતો ને તોય દેખોણા ના શિખર શું હગાવાલે દિવાળી કરવા નાહી જાય છે કે શો જતા રહ્યા છે કોઈ ખબર પડતી નહીં. આમ તો શોમો કાકો હોય ને તો મારે પૈસામાં જોવું ના પડે. ગમે તેવો ધંધો કરવો હોય ને ખાલી સલાહ હાલું કે શોમા કાકા આપણે આનો ધંધો ઊભો કરી દેવાનો છે તો શોમો કાકો ગમે ત્યાંથી આખું પાછું કરી અને ફટ લઈને પૈસાની સગવડ કરી નાખ્યું. પણ હાલ તો ઈવાના વગર ખરું ને મારે એક ડગલું ભરાય એવું નહીં. અને મારી પોછી તો ખબર છે કે ઘેર કરિયાણું લાવવાના પૈસા નહીં. હું ધંધો શોથી ઊભો કરી દઉં. હું મોડું થઈ ગયું. જીવનલાલ આ ખબર તાવે તો ને હાથમાં કળાઈ ને શું નીકળ્યા નહીં દેખાતું આવું સાહેબ. અરે કહું તો શું તાવે તો ના કળાઈ છોકરા લઈને જતા છું. શું કરવા જાય બેસો પાવા જવું. જીવણિયા મશ્કરીઓ કરે ને હો તો તાર પસાત આવે તો ને કળાઈ ઉકા લીધી છે. શું કરવા લીધી મને શું ખબર. એ થોડું તને કહેવાનું હતું છે પણ તો એ પૂછું તું છે ડેમ ધંધો ચાલુ કર્યો છે. હાનો આ ઇમનામ નહીં લીધો તાવે તો ને કળાઈ બે હા મીઠાઈઓ બનાવવાની છે બધી. ના હોય તાણે દિવાળી આવી એટલે અરે જીવણિયા તને તો કદી હારી ચા બનાવતા આવડતી નહીં મીઠાઈ જતી લાઈન બનાવે. મને નહીં બનાવતા આવડતી પણ મારા ડોશીને તો આ જબરજસ્ત મીઠાઈઓ બનાવો. તારી ડોશીને આવડે સાહેબ. અરે શીરો આવડે છે બધું કહાર બનાવે છે લાડવા બનાવે બધું મારા ડોશી જ બનાવે. તારી ડોશીનું બનાવેલું હોય ને તું જ ખોય બાકી આખા ગામમાં બીજું કોઈ ના ખાય. ઓમ કરી ડબ્બી લે અને ડબ્બીમાંથી શેકણી તોણે અને પાછી મીઠાઈ ને અડે. મીઠાઈમાં જેટલી મીઠાશ ના હોય ને એટલી તો તારી ડોશીની માં શેકણી હોય. આ તે તને શું ખવડાવી છે. ગોમ વાળા પણ ના ખોઈ લે ધંધો હારો તારો ના કરાય. હા તો ગોમ વાળો ચો ખબર છે કે મોય શેકણી આ ડોશીને બનાવી. હું આખા ગામમાં કહી દે જો તને કહું આવું ગામમાં લોકોને બીમાર પડવાનો ધંધો ના ચાલુ કરતો. હા તે કહી દેજે કશો વાંધો નહીં બનાય છે રીતના બનાવું છું હું કહું છું. અને ખવડાવે ખરા ગોમો પોલીસની રેડ તમને નહીં ખવડાવવાનું. તમને પેલા પોલીસ વાળાની રેડ પડાવે ને તો દિવાળીએ જેલમાં કરવી પડશે. વર રાખજે. એટલે આ ખાવાની વસ્તુ રહે ને એમાં તો જરાય બેદરકારી ના ચાલે. ખેમા કશો વાતો ને અમે ઘેર ખાવી ના કરતા જેલમાં ખાવાનું બેઠા બેઠા ખાવા તો મારે કા જા અમે ધંધો કરો પૈસા કમાવો એના કરતા ઈકન બેઠા બેઠા મજૂરી હાલે અને ખાવાય હાલે. બાપો ઠેલી મેલ છે 6 મહિના સુધી રહો મોઈન મોય તું લે પંચાયત કરે. આ વેલા ધંધામાં મને લાગતું નહીં તેજી આવો મંદી જ આવશે. અમે તારે કાયમથી મંદી જ છે કે તારે તેજી આવી. આ તમે ખરા ને જાનના મર્યા ના ગોમો તારના કોઈને તેજી સાથે બધા ધંધામાં મંદી જ છે. તમારો મુઢા જોઈ બીજું કોઈ નહીં. ઓછું મને શિકાર સ્વાથી હવરાઈ દીધું છે. હા એનો જીવણીઓ તો ગામમાં મીઠાઈનો ધંધો ચાલુ કરશે ને તો હોય 100% જોમી તો થશે જ. કારણ કે ઓની ડોશીના હાથની બનેલી મીઠાઈ તો બહુ મેઠી હોય છે. પણ બીજું કોઈ નહીં આ જીવણિયાની ડોશી રહી ને એ ગંધાતી છે અને મેલી છે એટલે મને નહીં ગમતું. અને આ માણસ બુદ્ધિનો બારદોન મૂર્ખો હજી સુધી ઘેર પડેલો છે. 2 દાડા મને ભેગો થયો નહીં. આ જીવણિયાએ મીઠાઈનું સંભાળી લીધું એમ આપણે કોઈક સંભાળી લઈએ કોઈક સારો ધંધો નાખી દઈએ તો કોઈના પાસે તહેવારોમાં હાથ લોબો કરવાનો રહ ખરો. ના સમજે એનો બાપ પૂંજો એવો હતો અને શેરી આયા ઉપરનો માળ ખાલી જ છે. પણ જીવણિયાની વહેલા પોકવું પડશે નકર જીવણિયું જે બોલે છે ને એ ખાલી કોરાફાર બોલે જ છે. બાકી મહેમાન આવવાના હોય ને હું આયોજન કરું ને એ વધારાની ખબર પડતી નહીં ને. આમ પાછો બોથા જેવો છે કોઈ લોબી ખુદ પડતી નહીં. પણ એને ખબર નહીં પડતી હોય કે આપણા બધું કરી આલવાનું કે આધા મારા મહેમાન આવવાના છે
ના હોય તો વહેલા ખાવા પીવાની સગવડ સરપંચ હું કરવું હું ના કરવું એ તો સમાચાર આલે કે ના આલે? કાલ ગામના વલ્લા ભેગો થતો ને આટલું બધું ફળફળિયું બનાવીને આલ્યું તું કરિયાણાનું. આ બધું જીવણીએ કીધું રાતે રાત લાવી મેલજે, સવારે વહેલા અમે આવી જવું પોણો બે કીધું. એ ફરફળિયું ઘાટ આવે ને તો જીવણીએ ખરું નેવામ પર આવ્યું છે, બાયણામ પર આવ્યું છે. વાનું નક્કી ના હોય, વનામાં લોબી બુદ્ધિ નહીં. આપણે કોક જવાનું હોય બહાર આવવા જવાનું એટલે જાણે જોઈએ ને તાણે ઘરનું કામ કરતો હોય છે, અને આ ફરફળી લઈને જો કે ના જો શું ખબર પડે. મહેમાન આવે ને એ પેલા વસ્તુ કીધું બધી તૈયાર કરી મેલજે, પછી મહેમાન આવું પછી વાટકો લઈને નીકળતો નહીં કીધું. આ તો પાછો મહેમાનોના વચ્ચે થઈ સાસની થેલી લેવા જાય એવો માણસ છે, બુદ્ધિ નહીં લોબી. ના ના એવું તો નહીં કરો પણ હું ના કીધું છે કરે? ને એટલે બધું મગજમાં યાદ રાખશે. ખેમો કેવા મૂર્તન સરપંચ આવો બેહો. પહેલાના કોદો કરવા બેઠો તો કહો. આપડે તો કાયમ 10 વાગ્યા પછી સોયલો હોય જ હોય. હા ભૂતનું મકાન છો ઘર પેપર પેપર. આપડે એવું જ હોય. ત્યાં પેપરો સોરાના કે હુકવી નાખશો તમે તો. તમારે મેણો મારવાની ટેવ ના થઈ હો. છો ને એકરે તૈયાર હવે છે ખેમા ખાલી ગમત કરે બગલાની છે. પોક જેવા તૈયાર થયા છો ને. એ ખેમા કોઈ બી માણસ બહાર જતો હોય ને એને કદી પૂછવું ને ક્યાં નીકળ્યો છે અપશકન કહેવાય, ખબર નહીં પડતી. બજારમાં જતા હોય તો થોડી વસ્તુ મંગાવી હતી, મારું એક કામ થઈ જાય કે ના એટલે ના ના ખેમા આજ સુધી કદી અમારી પેટીએ લાયો તું? હું કદી જો જ નહીં પણ જો જ કોકને લાવું. કોમમાં આવ્યા હોય ને તો કોક કોમ કરે. કશો વાંધો નહીં. કોક હાથ ગહોણ હોય તો કોક વેત ગહાય તું એવું તો કોક. વેચે નહીં ગહણો. હારું એ બધો ખ્યાલ મેલો. બીજું કયો કેવું ચાલે અમાર તો દિવાળી મજા હા આગળ તહેવાર આવશે, કોઈ તૈયારીઓ કરી? તૈયારીઓ જ છે. અમે મોહનથાળ ઓવા. પાડવાનો કે ખેમા? તમે મોહનથાળ પાડવાની વાત કરો છો, જીવણીઓ ખરો ને હા. ખબત આવે તો અને હાથમાં કઢાઈ લઈને જો જો. તારે હારું છે અમાર તો પારકા મુઠે પોંચ આપવાનો છે. પણ એની ડોશી ગંધાતી થઈ ને હાથની મીઠાઈ ના ખવાય. તે અમારે શું મીઠાઈ ખાવી છે? મેલી છે વાકરે ગમે તે જ ના રહી. એ તો ડાબડીમાંથી એક કપટી ભરીને પોણા છે અને પાછી મીઠાઈમાં હાથ લોબો કરે છે. એવી ગંધાતી હું ખાવાની તે અમારે શું એની મીઠાઈ ખાવી છે? તાને અમે તો ઘેર બનાવવાના ખેમા એ બધું અમારે તને ચોપરો છે કહેવાનો આવે છે. અમે અમારા કોમ નીકળે છીએ જીવનના. એ આ તો આખો દારો લીલા લહેર છે. પોતને 5 વાગે નીકળી ગયું. તમારી જીવણીયાની હું કા જવાનું? એ તારા મને શું કહેવાના પૂછવાના આવે છે? ના ઓમ કદી ચા પીવાય નહીં જતા ને. એટલે તું કી અમારી ચા પીવા જવાનું, તું કી અમારી ખાવા જવાનું? તું કોઈ મારો સાહેબ છે? પૂછ્યા તો છો નહીં તાણે તે રેદુ ભરવા ઉપડી જતા જો એમનેમ તો કોઈ અમે અમારા કોમ જઈએ છીએ તો. એમનેમ કદી કોઈ જીવણીયાના ઘેર કદી જતા નહીં અને અચાનક આખો દાડો 5 વાગ્યા સુધી રહેવાનું કહે એટલે સમજે જીવણીઓ અમારો માણસ સારો છે. રાતવા હોય રહી હવે તો એમ તો કદી બાબુજી ઘેર તું તો શેમ જતા તારું નહીં. આટલું લોહી બળી જાય છે? સરપંચ મારું નહીં બળી ટાઈમ જતું. આવશે ને તો બાબુજીના ઘેરે જાઉં. બાકી નુગરા જેવો હોય ને એ કણ કોઈ ના આવે. તમારે જેવા ઘેર કોઈ આવે છે? તો- તમે જ વલ્લા ટોકી રહ્યા છો ને. તમે ટોન્ટમાં વાતો કરશો ને મને બધી ખબર પડે છે શું ખબર હે? હું કહેવા માંગો છો ના ના હું કહેવા માંગુ છું. મારું નામ લેશો છો મા કાકા નામ લેશો હા? કે તમારે ઘેર બી હવા નહીં આવતા. ઘણા તો દિવાળીની પણ મીઠાઈની વાત જોઈ રહ્યા છીએ, પણ આપણે તો દિવાળી પહેલા ખાઈ લેવું. અમે પેલા ખાઈ રહ્યું ખેમા હો, દિવાળી પેલા 2 વખત આજે અમે બજારમાંથી લાઈન ખાઈ લેવું. બજારમાંથી. તાણે અમે તો ઘેર પાણી જાતે હા? ઓવા ઘણા આજ તો બજારની ના ખાઈએ અમે ખેમા. ખમણે દબાઈ ખાઈ લેવું છે. પાતળો અને પેલી બધું છે. લાપસીએ દબાઈ ખાઈ લેવી છે. પાતળો બધું છે બધું જ છે. ખેમા બેહો મોડું થાય છે. 5 વાગ્યા સુધી ખાવું છે, પછી આખી રાત લોબી ખેંચીને હવાર પડી જો જાય. ખેમા અત્યારે ખાવું અને જીવણીયાના 2 મોચા લેવું અને હારો નવો 2 ઓશંગો અને એવા ઊંચો ટાટા થાય હો મોડું મીઠી થાય. મીઠી વાતો કરવાની છે અમારે, બીજું કશું કોમ નહીં. મહેમાન ગતિ કરવાની છે જીવણિયાની. મહેમાન ગતિ એ કરીએ. હે? ઓહો, એ છે તમારો હગો થાય છે. ભલે હગવા નહીં થતું ભાઈ પણ બંધ તો ખરો કે ગામનો તો ખરો કે કેમાં બરોબર. એમનેમ નહીં જતા લેજો મોડું થાય છે. દિવાળી આવી છે જીવનના. આ એ તો આખા ગામ ના આવી છે. હા તમારું ઓળિયો છે ને. મારું ઓળખ્યું ઘણું અવળું ને હવળું અવળું ને હવળું પૂછ્યું પણ હરખો જવાબ ના આલ્યો. આ માણસ કદી જીવણિયાના ઘેર 5 મિનિટના બી હવા જાય અને હું બેઠા બેઠા જેવી વાતો કરતા હતા કે પણ આજ તો ખમણ ખાવું છે, પાતળો ખાવો છે, લાપસી ખાવી છે અને હજુ 5 વાગ્યા સુધી જીવણિયાના ઘેર આરામ કરવો છે. મોનો ના મોનો જીવણિયાના ઘેર મીઠાઈની દુકાન તો નહીં થતી પણ કોઈક નવું થતું હોય એવું લાગે છે. હોય 100%. આ જો મોકાકો એકણ આવે ને તો કોઈક વાતનું ઠેકવાનું પડે કે આ જીવણીઓ હું ગોળા ગુંથ છે. આમાં કોઈ ગચકડું તો આવ્યું છે પણ છ હું ખબર નહીં પડતી. ના ના શોમો કાકો આવે ને તરત જ 2 જણા જવું તો સજ અને જોવું છે કે આ બધા માણસો કરે છે હું આ મીઠાઈઓ હની ખવાય છે. ખરેખર એવો કંટાળ્યો હું તે જિંદગીથી કંટાળી ગયો હું. જેટલો કોઈનાથી નહીં કંટાળ્યો ને એટલો તો મારા કુટુંબથી કંટાળી ગયો હું. મારા ઘરના માણસો ખરા ને શેઠથી
શેઠથી હોમા પડેલા છે એમાં તો વધારે તો હોમો પડેવા ને આ મુસાર રહ્યો ને એ મુસાર લોકોને લાઈન ગાલે છે ઘરમાં અને લોકોને પાન બેહવાના આખા ગામમાં રકેબે ચાટવા પેટ્યો હા આ ઓને જ વધારે તો મારું મગજ ખરું ને ફેવરી હોય ને તો ઓને જ ફેવરી છે પણ જીવન તું હા ખા હાલ તારો સમય હારો છે એટલે પણ મારો સમય આપવા દે જે દારો મારો સમય આવે ને એ દારો તો તારો હા કાઢી નાખવો છે. તમારો સમય એમ લાકડોમાં કંટાળી ગયો લે આમ. તો અમને લાકડું લઈ જાઓ હંગાથી પોસમણ એટલે હું છો ફરો છો હું કરો છો અરે જે છો બેહો છો મગજના વિચારો ખરાબ આવતા હતા ને કંટાળીનું ના હોય ને તો વલ્લભ જવું બેહું બે ચા કલાક પાણી કરું જે માણસ 2 કલાક ના રહેતો હોય મારા વગર અને બબે દાડા કાઢી ના ખાઈ લે મારે હું સમજવાનું આવ ને તાનો મગજ મને થોડો લોર જ ઓછો થાય તું હોય ને તાને નકા વેલા સોમો કાકો ઉપર જતા રહ્યો કંટાળી એ ચા તો હું કહું છું એ બધી વાત હા, પડી મેલો સમજાય યાર. પણ હું કહેતો તો હા જીવણિયા નીકળ હું છે ઈની હું શો હો રાખું છું હો રાખવા દે હું તમારે એની ખબર નહીં સમું છે તમારો ભાઈ થાય ને કુટુંબી થાય ને એના હું ઘેર કોઈની કોક વાર રાખતો નહીં હું ખરો ને હું મારી જ વાર રાખું છું જો કે આખા ગામનું વરઘોડું એના ઈકણ જ્યું છે મોનો ના મોનો આજ એના ઘેર કોક નવા જૂની છે શોમા કાકા હા લજજો અડધો કલાક મરી જ કોણ જીવ ખબર આવે તો કરેલો તો એક હાથમાં કલાઈ હતી મેં પૂછ્યું કે શોકન જોઈ છે એટલે હું કે બેસ્યો પાવા આવો તો અવળો જવાબ આલ્યો મને મેરા તો બેસો નવરાવા પાણી નું કરવાના લઈ ગયો કરાઈ એના ઘેર સી નહીં ડેઘળો ને ડેઘળો પછી એના શેરી પાછા સરપંચ અને ભણો બે નીકળ્યા એક બગલાની પોખ જેવા તૈયાર થઈને જતા હતા મેં પૂછ્યું તું સરપંચ છો નીકળે એટલે કે ખેમલા બહાર નીકળ્યા હોય ને તો કદી કોઈને પૂછાય ના છો જો પછી આ તો હાથે વાતો કરવાની ચાલુ કરી દીધી કે આજ તો જીવણિયાના ઘેર જવું છે મહેમાન ગતિ કરવી છે અને લાપસી પાતળો ને ખમણ આ બધું દબાઈને ખાવું છે અને કે 5 વાગ્યા સુધી આરામ કરવો છે એટલે શોમા કાકા મોનો ના મોનો જીવણીઓ ખરો ને કુલડીમાં ગોળ ભાગા છે એના ઘેર પણ સાહુ એ ખબર પડતી નહીં કાને રહ્યા ખરા ને સરપંચ ને અમારા કુટુંબમાં પેઠા હે ને એમાં તમે જુદા પડ્યા છીએ શોમા કાકા એ રહ્યો એ કાળિયા ઈવન બોલાવે છે એમાં તો તમારી કોઈ કદર નહીં બિલકુલ એ અને હું બનાવવાનું છે શિખર ઘણી બધી મીઠાઈઓનું નામ લેતા હતા લાપસી ને બધું ઘણું બધું કહેતો હતો એક કામ કરજો હેડો ના હોય તો તપાસ કરતા એવું છે હા કો કશે તો ખરો મને કીધું નહીં શોમા કાકા તમને કીધું નહીં એટલે તો કહું છું પછી હું જોઈએ નહીં કહેતો છીએ કે હું મારા કુટુંબ વાળાથી કંટાળ્યો છું વિશ્વાસ ના રખાય મગજમાં તમારા લોટ ખરા ને એ લાવું છું. બધા ચોર છે શોમા કાકા તમારા કુટુંબના એ નાખેલો છે જીવણીઓ તપાસ તો કરીએ હેડો પેલા ગમે તે હોય તો મને ના પૂછે હું મોટો નહીં શોમા કાકા આ તો નહીં ગોમનો જમણવાર કરતો હોય ને આપણો બે જણોને ટાળ્યા હોય તો કેતો ફાવ કાલ એટલે આપણો તારે તો આપણી તો આબરૂ હું રહી એ જોમા કાકા આબરૂ કાઢવાનું તો કર્યું છે એટલે તો હું કહું છું કે આજે જઈને જોઈ આવીએ હું ચાલે છે ને હું નહીં ચાલતું જોવા ના જવાય પછી આપણો- જોવા કે ઓન બોલાય ને ના આયા છે આપણે ખાવા શું જવું છે તો? આપણે શેટર જોવાનું અને પછી જીવણિયાન બરોબર નો ગઈમો લેવાનો આપણે પછી ગોમ ભેગું થાય ત્યારે કેવા થાય લોડું બરોબર નું ઊંધું થાય ને એ દાડા થોડો ઠોકી બેહારવાનો જવું તો પડશે જ આબરૂ કાઢવાનું કર્યું છે અને તો હા. તપાસ કરીએ હું કરે છે આર્યો આ ખમણ ને લાપસી ને પાતળો ને બધું ચોથી લાઈ લાઈ ખવડાવે ખવડાવશે એ જોવું છે મારે તાને પોતાનો ભાઈ પડી રહ્યો આ છે બધા પૂછ્યો લેખવા નથી. બોલાવે એટલે આવી જાય તો હું કમ્પ્લીટ કરીને બેસી ગયો છું પણ આ સરપંચ શિકાર કેટલા રહ્યા ઈવને શિકાર મોરવાઈ છે કહું છે કોઈ ખબર પડતી નહીં આ એના જ ઉપર આ વેરાસ હતું તો આ બધું તૈયારીઓ કરીને મિલે મહેમાન કેટલા વાગે આવવાના નેકળ્યા કે ના નેકળ્યા એ સમાચાર હાલવા આવ્યા નહીં આવું તો ખબર પડે કે હું તો મોતાએ ઢાળીને બેઠો છું અને રોધવાનું એ બધું કમ્પ્લીટ કરી દીધું છે આવું તો ખબર પડે કે બધી ઓય હું હવારોનો ઉઠ્યો તારનો દોડ કરું ઉપરથી થાચી ગયો ગોમો કેટલી હરિયો કાઢ્યાયો પણ આ સરપંચને આવું તો થોડો ઘણો ટેકો કરાવું કે પણ એ આવતા નહીં મોરવાઈ થયા પણ ખબર પડતી નહીં શું કરવાનું જીવનલાલ તો ખટપટ તો કરી રહો જીવન તીએ અરે સરપંચ મોટા મોટા ઢાળ દીધા હવારે ઉઠ્યો તારનો હરિયો કાઢું છું. જીવન હરિયો તો કાઢવી પડે છોકરાનો સંબંધ કરવા જાય હરક તો મારે એ ભાઈ આપવાના છે, કોઈ બીજા મહેમાન નહીં આપવાના એટલે સરપંચ નેકરે કે નહીં નેકરે મહેમાન કેજો અમે તો ફોન કર્યો હોય તો નીકળી જ જાય છે કે થોડા આપણો હમણાં લેવા જવાનું છે હું તો શાનની વાત જોડે મેં કીધું સરપંચ આવું તો ખબર પડે જીવણિયા હવની એક કોમ હોય ને થોડું કોમ હોય તો પાલીને નેકરે આપણે ચોક બહાર નીકળીએ છીએ ઉઠીએ એવા નીકળી જઈએ છીએ ના, પાલી તું ચોક. જેમ તે તારે પાડો પાડો તો હા, એટલે યુવાને કોમ તો હોય કે એ બધું જવા દે બધી તૈયારીઓ કરી છે કે નહીં કરી અરે તૈયારીઓ તો કમ્પ્લીટ છે ભણા રહોડામાં ખાવા પીવામાં જીવનલાલ કોઈ મોચે તૈયારીઓ છે
ઘરમાં તૈયારીઓ છે કે નહીં? અને ખાવામાં કમ્પ્લીટ તૈયારીઓ છે. જો ખમણ મગાવ્યું છે, પાત્રો, અને પછી પેલી ફૂલવાડી આવે છે ને એ તૈયાર લાવ્યો છું. ખાવામાં બધું કમ્પ્લીટ બનાવી દીધું છે સરપંચ. ખાલી ચોખ્ખાજીનો શીરો બનાવવાનો બાકી છે. મેં કીધું સરપંચ આવ તો બનાવ કે. કારીગર નહીં હે બારો? કારીગર છે આવો, તમારે બનાવવાનો છે. તમારા મહેમાન ને શું ના, બરોબર છે જીવનલાલ. માર મામો ખરા ને અમાર ઘેરા એ જ શીરો બનાવે. હા તો એ બુદ્ધિ વગરના. અલે હોય પેલા મહેમાન આવ વાતો કરવાની મારા બેહવાન નહીં હોય પણ કેમ? મહેમાન આવે એટલી કરતો શીરો બની જશે. ઉભા થો તાવી તો ને તૈયાર કરો છો જીવનલાલ. અરે કઢાઈ ને તાવે તો બધું લાઈન મેલ્યું છે કમ્પ્લીટ. ખાલી મહેમાન બનાવવાનું છે. આવતા આવતા તો શીરો બની જશે. જીવણિયા તું એ બુદ્ધિ વાળો તો જો હા ચમ. મહેમાન આવું મારવા પછી બેહાર દરવા એવી વાત કરીશ તું તો. અરે સરપંચ અમે એટલું કામ તો કરો કે એમાં તો મેં કીધું વહેલા આવું તો સારું, પણ તમે મોડા આયા. એટલે મોરો હું તમે મોડા જ કેવો કે હું શામનો અરિયો કાઢું છું કયો. અને લાંબામાં કોઈ બાકી નહીં મેલું શીરામ નાખવામાં. દરાક લાવ્યો છું, કાજુ લાવ્યો છું, બદામ લાવ્યો છું, ઇલાચી લાવ્યો છું, એલચો લાવ્યો છું, બધું લાઈન મેલ્યું છે. કિલો કિલો નહીં લાવી દીધું હોય. કિલો કિલો નહીં, જેટલું નાખવાનું હોય એટલું જ. કશો વાંધો નહીં, શીરો હારો બનશે. અરે મહેમાન મસ્ત ખુશ થઈ બને. રહ્યું. અરે મહેમાન ખુશ થઈ જવા જો. ખમણ ને પાત્રો ને બધું મહેમાન લાવ્યો છું. હોય આવે ને જીવણ હા. એટલે ઈવન લાગવું ના જો કે હાચવે નહીં. ચોમા કાકા મોનો ના મોનો દાળમાં કોક કાઢું તો સજ. આ તમારો ભાઈ હું ગોળા ગુંથે છે એ મને ખબર પડતી નહીં. પણ મને ખબર નહીં પડતી. ગામના બીજા બે ચાર મોણો તો હમા મળ્યા ઈવન પૂછ્યું દેખીએ મને તો કોઈ ખબર નહીં. એટલે આ ના, ના, કાર્યો ને બે જ કોક નાટક કરે છે ચોમા કાકા હોય 100%. એ કાર્યોના ઘેર જતો હતો ને ઉઠે વો એ તો તૈયાર જ હોય, કન જ હોય. તાન એ જ તાર પૂંચો મર્યા છે તાની કન. અને પાછો સેવી સેવી આઈટમોનું નામ લેતો હતો. જોડે હે એટલે આપણે મફતનું આઈટમો મળવાનું નહીં હોય. પાડી. હે મફતનું મળવાનું હોય એટલે હું કા ના થાય એ જો નીનો હંગાતી ભોણ્યો જો. મારે જોવું છે કે શિયા એકન આવશે. ઓહો હો ચોમા કાકા જો કે લેબડાના સોયા રૂપાળા ખાટલા ઢાળ્યા છે ને મોય ગોદડો પાથર્યો છે ને મહેમાન હોય એવો તો મેં બેહાર્યો છો ને. જો કે અધોની બહારથી મહેમાન ના આવ્યા બેહાડી દે ખાટલોમાં એ ગોદડો એનો પોથરી જીવણિયાનો- નવા ગોદડો કાઢ્યો પાછો. જીવણિયાનો ભાઈ એરો થઈ ગયો છે પણ તમારી કૂતરા જેવી જ વેલી એમાં જ હોય આપણી કદર નહીં થતી તાને. મહેમાન આવીને એને પૂછે ને તો કુટુંબ વાળા છો યા તો એમ કહેવાનું કે પહેલી વખત અમે કુટુંબ ભેગા નહીં કરતા. આ મારા પાસે કે તમે બીજા વખત આવશો ને એટલે આખું કુટુંબ કેવા મતમાં બેહી રહેલું છે. હા આપણે એમ જ એટલે કહેવાનું. પેલી વાત રહી ને આપડે એ દબેલી ને દબેલી કૂટાઈ આ જાય. છે ઈ વાતની કે દબાવવાની. તમારી કોયલ કાચીની વાત દબાઈ નાખવાની વાત કરી છે. અને ચોમા કાકા શું કીધું મોનો ના મોનો જીવણિયાના છોકરાના હગાની વાત ચાલતી હતી ને આ મહેમાનો ઈચ્છી હોય આવે છે. આ સુધી જિંદગીથી બધી પાકું વાતો કરવા કરે. માટે. હા અને આ સુધી એમાં બધી વાતો ને ઓને જ દબાવરાઈ છે તાને. ચોમા કાકા પાછા શું કીધું મહેમાન આવે ને એટલે કે સીધી આપણે એ જ કહેવાની વાત કે કુટુંબ વાળા બધા ખરા ને આવતી વખત આવશે એટલે આ વખત હગું તો ફિટ થઈ જાય કે મહેમાન હોય કન આવે ને મારા ભાઈ ઉભું રહેવાનું એમ. તમે ટંગટોકરી વગાડતા રહી જાઓ અને આ જીવણિયાનો માર- છોકરો ખરો ને પૈણી જશે. હું આયકન ના ઉભો રહું હો. મારી આબરૂ જ જાય હોય તો. હાલવી હોય ને તો મહેમાન જતા રહે ને તો પછી જલેબી ને ગોઠિયા જે વધી હોય ને એ અમુક અમુક આલ્યા જેવો ની પોકાડી દેવાનું લ્યો. એટલે એવને સારું લાગે. તમે કૂતરા જેવા છો હે રડ્યું ખરી પડી ની હોય ને એ કે હોત ને સોમલાની નાખ્યાવજો. એટલે મુખ શરમ ખવાઈનું? આપી દો તમને તો શરમ. આટલું કીધું તમને હોભળી હોય ને જાય છે. એ કૂતરો ખા હું તો નહીં ખાઉં. સોમા કાકા હું હોય ઉભોય નહીં રહું હું તો જાઉં. જવાની વાત નહીં તમે જતા રહો તોય આબરૂ તમારી જ છે. તો હું હું કરવાનું? આની જગ્યાએ હોય તો ને કરવાનું હું આનું. આખું કુટુંબ ખેદોન મેદોન કરી નાખું છું માં કાકા. એક કામ કરો તમે ખરા ને કશું દાદર નહીં મારો. તમે હોમી સાથે લડવા મોકલો ને તો બે લાફા ખાઈને પાછા આવજો. એનો આઈડિયા છે મારા આમાં પાસે. હજી મારા મારા અંગાથી ગુસ્સો હેડો જોયા ને. નહીં, હું લારી મેલું લે. કેટલો ને ઉલાડી મેલે મને ખબર છે મારા અંગાથી દોડો છો કે હેડો મારા એટલે બધું અંગાથી. રોજ કોઈ ના કરવાનું કોક દારો એક દારો કરી નાખે ને એટલે ખબર પડે ગોમ વારવાનું. ચિંતા કરશો નહીં જીવણિયાના મહેમાન માં ખાટલા બેહીએ નહીં હા. અને એવો રાવણ કાઢવો છે એવો રાવણ કાઢવો છે ને આખું ગોમ જોવા ચાલે. એ રાવણ મારા અંગાથી કાઢવાનો, હા. હા. બધું હોય નક્કી છે. તમે મારા અંગાથી હેડો ખાલી. નક્કી છે ને. હા હા બસ, નક્કી. હા. અને તમારે જ ઉલાડવાના છે બીજું કોઈ નહીં ઉલાડે. તમે જ ઉઠાડી મેલશો. ખબર પડે ઈને. અમે મહેમાન આવે ને એટલે વધારામાં અડિયો ના કાઢતો તું તને કીધું તો અડિયો તો શાંતિથી બેહવાનું શાંતિથી વાત કરવાની અને મહેમાન આવે ને પેલા પોણી હાલજે પછી ચાલજે 15-45 ના બનાવતો જો. અરે એટલા આ તો બનાવીએ છીએ ચિંતા. એ આવો પદરજી આવો.
રામ હું પાણી લાવું જીવન લાવ. મોડા પાણી લેતા આવજે લોટો. ઉદરજી મજામાં મજા મજા. બેહો, બેહો. બેહો, બેહો. મહેમાન ઓય ઓ સંગ બેહજો ઓ સંગ બેહો બરાબર છે. ના 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 બેહો બેહો ના, ના બેહો. બેહાતું હોય બેહવાનું હોય બરાબર. શું છે બધા મજામાં તો શું ઘેર હા મજા મજા. તમારો ફોન આવ્યો તો ને એટલે કીધું આજે જીઆઈએ ના હોય તો ઓટો ના ના મારતા આવીએ. સારું કર્યું પણ દિવાળી તહેવાર નજીક આવી જાય ને એટલે બધો તહેવાર ચાલુ થાય પછી મેળ ના આવે લ્યો તમારે પીવું હે? બીજું કોમ તો દિવાળી પછી રાખશું પણ આ જે તમારી નજર કાઢવાનું છે ને એ કોમ તો પટી જાય કે બરાબર છે. લે પણ વાતો કરો હું ચા બનાવરાવી હતી કે. શાંતિથી બનાવો કોઈ ઉતાવળ નહીં. અડધો કલાક બેહવાનું છે અને પછી જીએ છીએ શાંતિ. રોટલા બોટલા ખાઈને જવાનું છે રોટલાનું બધી તૈયારીઓ કરીને મેલીશ તમે યાર અમે શું ઉતાવળ કરવાના આવતી હતી કયો? ઉતાવળ તો નહીં પણ મહેમાન આવતા એટલે સગવડ તો અમારા તો બધી કરવી પડે કે કરવી પડે પણ અમારા ફોવરના હગામાં પહેલે ચા પીવાય એ બરાબર છે બાકી રોટલા ના ખવાય. ના ના હવે એવું વાંધો નહીં નહીં, એ તો ચાલશે. અત્યારે તો સમય ચાલે છે કે ખાઈ લેવા. કોઈ ખાધા નથી નહીં જવાનું આજે ના નેઠી જાય પણ અમારે થોડું વિચારવું પડે એ કોઈ વિચારવાનું ના હોય એકબીજાને ગમશે નહીં ગમવાનું તો વાંધો ને મહેમાન આવીને એક દાડો ખાઈને જતા રહે હું નાઠી જા એ તો બરાબર છે પણ રોટલા ખાઈએ પાકું થાય પણ આમ તો આપડે થોડું હોવાનું આગું કરવાનું છે ને કાચું એટલે હોય તો એકબીજાને પૂછીને કરવું સારું સાચું સાચું સાચું. તમે છો એટલે અમારે બીજી કોઈ ચિંતા નહીં. ખાલી આ માણસ જોઈએ, ઈવાનું ઘર જોઈએ, માણસ તો આ બેઠો તમારા હામું ઈવન તો વાંધો નહીં. કોઈ આગું પાછું થાય તો હું નહીં બેઠ્યો કુટુંબ કબીલો આ તે બધું જોવું પડે અત્યારે યાર. કુટુંબ નો તો વાત એવી છે તે હાલ અમે કોઈ મહેમાન જોવા આપવા ના હોય ને એટલે ભેગું બેહતા નહીં પણ કોઈક દાડો મોટો અવસર હોય ને એ તારે કુટુંબ બધું હોય જ હોય છે ઓમાં એવું છે ને કે કુટુંબ ઉપરથી નક્કી થઈ જાય કે માણસ કેટલો પોણીમાં છે. વાત તમારી ₹1,00,000 હા, અને હગા અમાર ડોહો શીખવાડીને ગયા હતા કે હગું જોવા જો ને તો પેલા કુટુંબ જોવાનું, ઈવાની રહેણી કેણી જોવાની, ઈવાના સંસ્કાર જોવાના, એટલે પછી બીજું કોઈ જોવાનું રજ ના. આ જીવણિયાન હું પેલા ઉકેલા ઉપર કઉ બેહી રહો આખો દારો તોય બેહી રહ આ બાજુ ગરીબી જોવી પડે. ગરીબી પૈસા તો માણસાઈ- જો જિંદગી ભર ચાલવાના નહીં. તમારી નોમ છે, ઇજ્જત છે, કોઈ જિંદગી ભર ચાલવાનું નહીં. આપડે શું જો તમારે જેવો મહેમાન હંગાથી લઈને જો સાચું વાત. એને હાચવ સાચું. એટલે મહેમાન ના માણસે રે બીજી તો શું જોવાની આપડે એ રેણી કેણી જોવી પડે આપણે. બાકી હું તો શું કહું છું, સત્તા અને સંપત્તિ તો જિંદગી સુધી રહેવાનું છે નહીં. એ તો જિંદગીમાં કોઈનું નહીં રીકરવાનું એ નહીં હા, પણ મોણસાઈ રવી જોઈએ જિંદગી સુધી. અને મોણસાઈ હોય ને એટલે સંપત્તિ આવે અને સત્તા આવે, બધું આવે, પણ મોણસાઈ આચવી રાખવી પડે. બીજું કોઈ જોયા જેવું હોય તો ખેતર બેતર જો તો તમને બતાવી હા, દો બસ હેતર તો આ દેખાય જ છે કે બધું હોય. ખેતર માં છે અરે જીવનલાલ બરાબર છે, સારું છે. એ તારે હેતર જેવી કોઈ જિંદગી નહીં. તમારી થોડી મજૂરી કરશે ને તો કોઈ ખાધા ને અઠી જાય એવું નહીં હોય ઈ તમને કીધું ને એટલી વાર તમારે રાખવાની, બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં. પરભારો માણસ હોય ને એને નહીં બોલવાનું, બરોબર? તમારો ભાઈ જ તમારા મૂળિએ બેહેલો છે અને તમારી જિંદગી ખરાબ કરી હોય ને તો પેલા કાઢીએ. ઓહો શોમા કાકા, આમાં ખરો તાલ જ આવ્યો છે ને. મહેમાનો આવીને ખાટલા બેસી ગયા છે અને પેલો કાળિયો બેસી રહ્યો છે. એ હું તો કહું છું, ધૂળ જેવા કરી નાખો. તેમાં હા, છેલ્લા જણ ખાટલા બેઠા મને જર્જરી આવે ને લે ઓળખાતા નહીં જો શોમા કાકા 5 જણા છે, 3 જણા આપણા ગામના છે, આપણા છીએ આપણે ગોમના છીએ હજી. એક પેલો કાળિયો હા. છે, એક તમારો ભાઈ નુગરો જીવણીયો છે અને એક પેલા પાળેલો કૂતરો પોણિયો છે. બીજા બે રકેબીઓ મહેમાનો ચાટવા છે. પહેર્યા, બીજું કોઈ નહીં રકેબીઓ મારા ભાઈ પછી નહીં. તમારી શું વેલ્યુ થાય છો અને કાકા? મને પૂછ્યા કે મહેમાન બોલાય જોગામ ચોમા કાકા તમે કાઠા નહીં તો છો ને, ત્યાં ભાગી નાખું તો તમારી નોંધ નહીં લે તમારો ભાઈ, કે તમારી ગણતરી એ નહીં અને થાય. મારા વગર પાકું એનું કરે હં? અમે એક કામ કરો, ચિંતા કરશો નહીં, હું તમારા હંગાથી જ છું અને ટેન્શન લીધા વગર જો અને આ દહીં બરોબર ના બગડો. એ ખેમા. હા, મને મેલીને જતો ના કીધું. ચોમા કાકા તમારો જીવ છું હું. હા, હું સાઈડમાં ઉભો રહેજે. તમારે ટચકો પડશે, થેમો હોય ટચકો કરો. અને ટસકો જીવન આવશે સીધો હાર દો, તમે ધો જલ્દી ધો, નકર બધું ભેળાઈ જાય. જો કોઈ હાય, મારા ઓળશા મારા છોકરાનું હગું થવા નહીં દેતા અને આ કાળીઓ પેલા ભિખારીના ઈકણીઓ હગું કરાવે છે. આમ કેવા મૂર્તન નું બ્રહ્માસ્ત્ર આવે છે. હાચવી લે, હું એ જોઉં છું જે રીતના હાચવું છું તું. મહેમાન અમારા ગામમાં ખોટા દેખાવાતા નહીં પૂછો જીવનલાલ ને બીજી બધી વાત બરોબર છે, પણ ગામમાં વ્યસન ના દો અને આપણા ગામમાં તો હોય
પણ જે જગ્યાએ આયા હોય ને જે ઘર પાસ કર્યું હોય ને એ ઘેર વ્યસન ના જોવે. પૂછો જીવનલાલ આખા કુટુંબમાં કોઈ નહીં એવું તો અને અત્યારે માણસો રહ્યા ને વ્યસનમાં ને ફેશનમાં જ આવી રહ્યા છે. તમારી બીજું કોઈ વાત નહીં. લાખ રૂપિયાની છે હો. તાણે ઘણું બધું પટી ગયું, બધું ખોઈ ગયું ઘણું. તમારું ગમે તેટલું હોય માલ હોય મિલકત હોય સંપત્તિ હોય પણ વ્યસન હોય ને એટલે તમે રહી ના એમાં કરી. ચડ્યો ને એટલે જહાજ જતો હરે. અરે ના રે કશું એ બધું પૂરું થઈ જાય. અમારા કુટુંબમાં કોઈ નહીં. હટ! બીજું કોઈ નહીં, ભિખારીઓ જલેબી ખાવા પેદા પડે. અહીં આવું કોને છે? પૂછીને મહેમાન બોલે મહેમાન જીવન ના હોય તો માણસ મહેમાન ના મોસા પેલમાં વાયરલ લઈ જઈએ. આ તો મારા ગામનો નંગ છે. મહેમાન આવો. થોડું માપનું રાખ્યું હતું. તને તો લે હાથ મિલાવા દો. તું તો મારો ભાઈ છે કે શીખર દસમન. અહીંયા આ બધું મહેમાન. નાટક સમજાય છે. મહેમાન. ભાઈ છે આ? આ એટલા મહેમાન. ગામના એટલા ભાઈ જ થઈએ કે એ, ઊભો થા. મહેમાન ઉભો થા. આ ખરો ને મારો નેનો ભાઈ છે અને કાઢી નાખેલો ભિખારી હો. એક નંબર નો કાઢી નાખેલો. સરપંચ તમે ઓને મેલ લેજો. જીવનલાલ તમે યુવાન તો છો પતિ ભાઈ છે યાર તમે. ઊભો થાજે, આ ઊભો થા. બધા ખરા ને ઊભો થા, એ. લેટવા ચાટવા બેઠા એ, છે. ઊભો થા. બંધ થા. બંધ થા. શોભા એ કાકા છે. આવો. તો મને સાચું કેવું છે. મારા બધું મહેમાન છે. મારા બધું સાચું કેવું છે. હું સાચું કહેવાનું છે? બધું મારા જ કહી એ પણ કાલ કેજે હેડ. ના. કાલ કેજે હેડ. મહેમાન છે. મહેમાન જો અ. અમારા કુટુંબમાં ખરા ને તારા જેવા જ. કોઈ સોરીઓ નાખતું નહીં. અમારા કુટુંબ મારા છે ને એ જ આવતી નહીં. તારા નાતીનો ગોમારો શું છે? હેડો છી, હેડ. મેં મેકી દે લે મેકી દે. એ, મેકી દે. પાછા માર લે. પાછા માર. નકર. શોભા કાકા નકર. મહેમાન છે મહેમાન. મને ખબર છે આ મહેમાન ખબર છે. હોય તો નાખી જાય. મને પૂછ્યા કે છે મહેમાન મને પૂછ્યા કે મહેમાન કને બોલાય. હેડજો મહેમાનો મોચા લઈને ના આવે તો પેલ બાજુ. જીવન ના તો મોસમ મહેમાન ના પેલમાં વાયરો નાખજે. આવું શું વાયરા લઈ જાઉં. મેં મારો બધી વાત કરી છે ને સાચી કે મહેમાન ને બધું જ કહી એ, દે. બાપુ રે. બધું જ કહી દે. એ શોભા કાકા આ ખરો ને માર ભાઈ એ કાઢી નાખેલો ભિખારી એક નંબર હા હા તું કરોડપતિ છે હેડ. આ સુધી મારું કશું રાખી મને જાદે મને બધી વાત કરવી છે મારા હાચવીને આવો મહેમાન આવો. શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ ખાવાનું બધું બફાવાનું, હો. તારા છોકરાનો જીવણીયા ઢોલ વાજી ગયો. આ શિખર ઢોલ થઈ ગયો. અમુ હું કરવાનું સરપંચ આ જો અક પટી ગયું જીવનમાં. ક્યાં ગામના મહેમાન છે? જો બેહી ગયો હા ખાટલા. મહેમાન જો કોણ ખોલીને વાત વાપરી દો. હું કહ્યું બધું સાચું કહ્યું. આપણે ખરા ને દિલના પાછા ચોખ્ખા માણસ છીએ. જો મહેમાન અને એક વાત કે સાચી 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 વાત છે. પેલા મોચામાં બેહવત તો સારું હતું. બે મહેમાન ઓય બે મારા- મારા પાસે બે હું તમને સાચી વાત કહું. બે મહેમાન જો આ મહેમાન અમારા કુટુંબમાં સોરી નાખતા હો વખત વિચાર કરજો. અમારા ડોહા ખરા ને જુઠ્ઠું બોલી બોલીને અમારે બાયરી લાગ એ જતી રહી. અને આ ખરો ને આમાં ભાઈ જ્ઞાનો જીવણીઓ બધું કોઈ નહીં. આ બધું ગીરવે જ છે. સરપંચ કાઢી નાખેલો છે બીજું કોઈ નહીં. મહેમાન બોલાવે ખાવા ઉભા કરે હેડો. હે ખાવાનું તારા ઘેર નહીં. મહેમાન ખરા ને તારું મારા ઠેકાણું ઘેર નહીં. ખાશે. અમે તારું જો ઠેકવાનું નહીં મહેમાન આપણા ઘેર શાંતિ બેહો. ના હોય ને તો હું કંકોરાનું શાક બનાવું. કંકોરાનું તારા બાપાને વાડી હા. મહેમાન ખાઈને આપણા ઘેર જજો બરોબર. 50 પડ્યા લાવજો 50. જીવણીયા તું હેડજે. તો હેડ ન હોય હેડ નો નથી કમરે એ ખાવા મહેમાન જેવડા. વિચાર કરજો. વિચાર કર્યો હેડો છી. હેડ. હાલો છે તું ખરો ને તું જ આખા ગામની પથારી ફેરવી હોય ને તો તીજ ફેરવી છે. જો મહેમાન આર્યો ખરો ને અમારા આખા ગામનો ગોલો હોય ને તો આર્યો. કણકી લે ગોળો. બોલો. કણકી. એ કણકી. હું લારે મતલબ હું કેર મોજ રાખું ગમરા જીવણીયા બાજી બકરા ને એ પેલા ના હોતો વાળી પેલા શોભા લઈ જાય. કાકા. ના કરો તે. હાલ, હાલ બે. હેડમાં કર ના કરો છી.
શરમ આવે છે કે નહીં? શું કર્યું છે? અરે દારૂ પીને મને પૂછ્યા કે ના નહીં પાડી કે આવો નાટક નહીં મને કરવાનું. પૂછ્યા કે મહેમાન જીવન યાર ઘેર છે આ મારા. મોટો ભાઈ નથી શું કર્યું? શું છે? કેમાં મહેમાન છે મહેમાન શીખેમાં આવો મહેમાનો આવો. આ કીધું આવો શરમ આવે. આવો કીધું તમારું કપાળ કોકના ઘેર મહેમાન આવ્યો ને આ રીતે આવવાનું કીધું ને તમોને શેમ આવું હું થશે? તમારે છે ઉપરનો માળ ખાલી થઈ ગયો. બીજું કરું હાલો ઘેર, હાલો ઘેર. સરપંચ ચિંતા કરજો નહીં, કોકનો અવશેષ સુધારવાનો બગાડવાનો ના હોય. લઈ જજો. હાલો ઘેર. હું શાનનો ખોરું છું માણસને હવારોનો. આ સાથી પીને આયા ખાવા મોનો ના મોનો ગામમાં કોકને ખરું ને શીખવાડેલો છે આ માણસને. અને આવા નાટક કરે આવી રીતના કોઈનો અવસર બગાડો નહીં. અને હોવાનું હગું જોવા આયા છે ખેમા ના, ના, એક વાત મહેમાન જવા દે ના, ના, મહેમાન જવા દે હું હાચવીને ઘેર લઈ દઉં છું. હાલો મારે. હા તો એને ઘેર લઈ જાઓ, પછી એને બતાવશો મૂસોનો પાવર. હડો તમારે તો બુદ્ધિ જેવું કોઈ શકે નહીં. જે કર્યું ને સોમા કાકા એ બરોબર કર્યું, મજા આવી ગઈ. આલીશ બરોબર પણ હજી કોઈ બરોબર ભલી વાત લાયા નહીં. મહેમાન ને કીધું બધું કહી દીધું બધું પોલ ખોલી ના, ના, નાખ્યું હું તો ના. કહું છું આખી જિંદગીની જેટલી બધી રીત છે ને એ બધી કાઢી નાખો. એ મહેમાન હજી ખાય ને પારકા બરા જલેબીઓ ખાવા અને મારે રખડવાનું અભડો કે આ મહેમાન હજી ખાટલા બેહી રહ્યા છે. આ ખાટલા બેહવા ના દો, ઊભી પૂંછડીએ ના હવા દો. મારી વાત હોભળો, હું ઈ જઈને બેહું ને એટલે ઘડી વાર લાવો જે કોમ કરજો, જતા આવો પેલો ઓટો મારી અને ફેર પાછા આવો. પાવર ઓછો થઈ ગયો છે હો. હાલ પાછા આવજો બા, ભૂલી ના દો. આવી તક ફરી નહીં મળે. જો જલ્દી જઈને પીન પાછા આવો. પેક આવું આવો પાછા આવો જલ્દી. મહેમાનો પાસે બેહી અને હારો થઈ જવા દે. કરીજો જીવણીયા, હો, નાટક કરીજો. પેલા મહેમાન ખેલ કાઢીજો, અરે હાલ મહેમાન છે એટલા પછી એને બતાવું છું. જીવણીયા મહેમાન હતા એટલે જ હું એના કાંઈ જલેબીના ગુંસરા જેવો કઈ નાખવા તો મારે ના મને ધોકો લઈને જવું છે, ભાગી નાખવો છે. જીવનલાલ નહીં પેલો. જીવન, હાલ હા, મહેમાન હા, એટલા. મહેમાન આવું હતું ખબર અમારા ગામમાં આવો ડફણો ગામમાં ફરતો હોય છે કે મહેમાન હોય ને આ જલેબીની મેક આવી છે ને એટલે એના મનમાં કહું હોટલ ધરીમાં નીકળી ગયેલું છે હોય હા એ તો ભૂલ ચૂક તો થાય પણ ના પાડતા હતા કે ગામમાં કોઈ નહીં એટલે પીતું બીજા મેલના છે હોય છે, હોય છે, અસરા છે. બાકી અમારા કુટુંબમાં કોઈ નહીં, કુટુંબમાં નહીં એકય એ કઈ નહીં. નહીં આપણે આ તો બીજા કુટુંબનો છે કેટલા. પોકાળ દીધા. પકડ દીધો ને આવો રસ્તા ચડાવી આ દીધા. નેડિયું અરે ભાઈ આવે છે ને અરે આવો. એ વાત ચડી ગયું છે બીજું કોઈ નહીં. અરે જીવનવાનું વાજુ નકા. સરપંચ પાસે. કુટુંબમાં તો અમારો કોઈ અરે વ્યસન ચડ્યો નહીં. આવો. વાત કોઈ સાચી નહીં. છે. અને અમારો મને કોઈ લેવા દેવા નહીં પાછું. કશું લેવા દેવા નહીં અમારે. ના, કોઈ ના, શેઠી યાર. અડે. ચમ લેવા એ દેવા? જીવણિયા, પેલા મેલા માણસ છે એટલે આપણે શું લેવા દેવા. ઓ ભાઈ ખરો પણ શેઠી અડે. શું એ મેલ્લાનો છે? તમાર મેલ્લાનો જ છે કે? એ ખેમા પણ આ જીવનલાલના બાપુ અને હાલ આયા તા ને ઈવન નામ છે મોકાકો. ઈવન બાપુ બે હગ્ગા ભાઈ આ જમીનોના ભાગલા પાડ્યા ને તો એક છેટા ખેમા જમીન આવે. અરે ભાઈ ખરા પણ જીવનલાલ ને કાયમ નિવાનું નામનું નહીં નાખ્યું છે એટલે પેઢીએથી કાઢી નાખ્યું છે. ના ના યાર હગું ધોવા ધવાન તો એ દાડ તો જીવનલાલ કહેવાયા હતા. હું હતો ને નતા આયા તમે? ખેમા ભાઈ જ છો, ભાઈ જ. ખેમા એ તો કહેવાનો મતલબ કોઈ સુધરી જ હોય ને તો રાગ કરી દે પણ આ સુધરે નહીં. ના, ના. તો કોઈ રાગ કરવાની જરૂર નહીં. ના કોક વાત ઉપર અટક્યા તને ડખો નતો થયો જીવણિયા બેન. એ અરે જ વાત ઉપર દારૂ પીવે છે જ. ના ના તો આદત પીને આયા છે. કદી નહીં પીતા. મારા અંગાતી ને મારા ભાઈબંધ છે યાર. પણ ઈવન બાયરી નહીં આવતી કે એ જીવનલાલ ઈવન કીધું કે તમે લઈ આવો તો હું તમારા છોકરાને હગું દો હવે હું ખેમા- લેવા પણ જાય શોધી આવે હમણાં લસણ હારો હોય તો આવે કા એટલે તો ખેમા. જીવણીઓ સેટલ રહે. ના ના એટલે રવા દે. ગમે તેવો પણ આપણો ભાઈ કહેવાય. જેમાં રામ રામ કરી દીધા. હવ કર્યા હા તે જલેબી ને બધું ખાવાનું ના આવે તો જીવન હજુ પકડ દે. ના મારે ખાવું નહીં યાર. તો પૈસા આવે. બે હું મહેમાન આપવા હું તો નતો આપવાનો. અમે છીએ મને કેવા? શું ખબર હતી કોઈ મહેમાન આપવાના છે પણ આ તો શોમા કાકા ખોરતો ખોરતો આટલા સુધી આ આવી ચડી જાય ગયો. ને? હા ધરી જા ને. એમાં પટી ગયું. કેર મહેમાન પણ બેહવા દે મને. બેહો કીધે બધાય બેહો. ખેમા ખાવાનું બીજું બધું બરોબર મહેમાન પણ જીવનલાલ અમારા ગામમાં ખરો ને એક નંબર મળે. બીજું કોઈ પણ વ્યસન બીજા નહીં. બે નંબર છે ને એને બીજો બગાડે. ના એ વાત તો સાચી છે. બીજું હોવાનું કોઈ વ્યસન નહીં પણ આ તો કોક દાડો પેક મારી જ હોય. તું લેટીને દાડો પી એ ગયા કુલ હતા. ખેમા કુલ. જીવણીઓ આપણે બધા નતો પીધો સોટો સોટો અને વભળો કે હાથેમાં હાથેમાં થોડું ઘણું જુગારે રમે રમુજી એક વખત તો જબર થઈ ગયેલું. જુગાર રમવા બેઠા હતા અને તમારે વેવાઈ રહ્યા જીવનલાલ તઈ પત્તો ખોલ્યો ને તે તઈ રોણીઓ આવી અને પાછળ તમારો વેવણ ધોઈકણું લઈને જ ઉભો રહેતો. જીવનલાલ કે તઈ રોણીઓ એટલે પેલા પાછળ એમ બોલ્યા કે ગોમના જીઓ ચોથી હોય છે એવા બહેણામાં ધોઈકણો મેલે જીવનલાલ તે આખું ગોમ જોવા એ ચડે. ગોકારા છે વાત નહીં કહેવાય. ખેમા તું હેડજે. ચા પીવો પણ બોલો, જીવનલાલ- ચા પી દેજો ને. જીવનલાલ પીન ખબર છે પેલા ટ્રેક્ટર ઉપર ચડી ગયા હતા
રોજ ના પીવું, કોક દાડો બે ભાઈબંધો હા, એ તો ભેગા વ્યસન ના હોય પણ કોક કેમાં ચા પીવો ઘરમાં પડે હ? હા? ચા પીવો તો ઘરમાં પડે ના વાત ચા નહીં પીવો. હું તો આવ્યો તો શિવ ગોમ તમારું તારા કોઈ હગું ન કરશે હાગું તો આપડે તો ને તારા કોઈ ન કરે એવું નહીં જોઈ કે એ ગમો મહેમાન હોય તો લગભગ 25 વખત મહેમાન આવી ગયા પણ બધાને ઘસ નહીં આવી. કારણ કે શું છે જીવનલાલ નું કોક ના કોક તો કોકમાં ખોમી હોય દેવું એ ઘણું છે પાછું જીવન. આ જમીન બધી ગીરો મેલેલી વીખો તો આપણો પણ છે. તને કોઈ ચોપરો લઈને હોય બોલાયો નહીં ચોપરા ઉચેલવા કોઈને બરાબર ગેસમાં ગોળ ખાઈ ગયા છે. જીવણિયા, મથીન ઘેર મેલીને આવ્યો તો પણ પેલી કહેવત નહીં હગા કે દારૂડિયાને એક વખત જગ્યા ભૂલાવી દે તો વારો તો નહીં જ આવે. મહેમાને ખાધું ને માર ઘેર લઈ જાઉં. ના તો પાણી લુખ્ખો કરો ને તું તારા ઘેર જા કે મહેમાનો હું પાડાનું પૂછવું લઈ જાય તારા ઘેર જા. સરપંચ ના હોય તો એક કામ કરો તમે બધા ભેગા થઈને તને ખાઈ કોને લેજો. બોલાવ્યો? હા? જીએ ના હોય તો નાના રોટલા તમે હાથવી લ્યો. જમવાનું કાઢી મહેમાન જમી લે જીવણીઓ ખરો ને કલ્લેથી બાચી લાવ્યો છે ને જમી લે, હાલો. પૈસા તો હાલવા પડશે કે બેહો મહેમાન. આપણા બે સોમા કાકા ના કહું છું હું કરવા રેડી હોય આવો તારા હોય છો દહીં નાખવાનો તો દારૂ તારા જીવણિયા, શું કરવાના? ભૂલ થઈ જાય, થઈ પારકોના? ભૂલ થઈ જાય તો મહેમાનો તો કોઈ ખાધું ના પડી મેલી બધું ઓકે માં તો ભણા તું ના હોય તું કોથરી સારું બનાવી નહીં હોય આપણા ઘેર ગયો. એ ભોણા, આપણા ઘેર મોકલી દે મહેમાન. કોઈ ખાધું ના મહેમાનો ખાવાના ફોફા છે ને તમે હું મહેમાનો આ તમારા તમારા કાકા તમારા લીધે પેલા મહેમાન પૂછ્યા રહ્યા લ્યો, સારું થઈ રહ્યા એ કશું વાંધો નહીં. આ જો રે હાથ માતા મોડું થાય છે. ખેડૂત હજી તો છે, ધ્યાન રાડો આપવો. હું આ એસટી ઘેર ઉતારતો આવું એ મહેમાન, આવ. હેલો આવજો તાણ જે છે એ સમાચાર કરીશું હારું સમાચાર કરીશું આવજો એ ભૂલ તો રોમ માફ રોમ. કરજો ના ના ભૂલ તો થાય અમે અમારે કેટલો હરાક હતો કે પણ આ ડફણો ગમમાં એવો છે ને હો મહેમાન મહેમાન કે આવજો. મહેમાન કોઈ જોતું જ નહીં આવજો તાણ હો જીવણિયા જોઈ લીધો ને ખરા ટાઈમે જો ગોરું વાયકલ લઈને આવ્યો છે ને ટાઈમ જોજો ટાઈમ જો જેવા પટી મહેમાન જીવણિયા મને નહીં લાગતું હારા સમાચાર સમાચાર કરજો થઈ ગયા સમાચાર પૂરું થઈ ગયું મને લાગે છે જોયું મહેમાન પાણી પીને મહેમાન નીકળી ગયા છે ખાવા કાઢેલું હતું ને જીવનલાલ બધું પડી રહ્યું બોલો તારા ભાઈને બાફ્યું છે તારા ભાઈને બાફ્યું છે પણ અને એનું- જે કરવાનું છે ને તારા કરવાનું છે ને હું બગડ્યો ને તો કશા કોમ નહીં રહે અમે સરપંચ એને મારું બાફ્યું છે ને આ છોકરાને હગાનું હું એને બાફી નાખ્યો આખો તમે જુઓ નહીં મેલો અને પારી તો દેવો જ છે જીવનલાલ જીવણિયા. કદી પીતો નતો મોણસ અને આજ જ છમ પીને આવ્યો મહેમાન આપવાના થાય દાડા બીજું એના કોઈ વાયદા નહીં. નહીં જીવણિયા ના હોય તો લઈ લે બોડીઓ ધોકો લઈ લે હું અંગાથી આવું છું હાલત ધોકો લઈને જવો છે હાથ પગ તો ભાગવા જ છે લે, ના મેળવો ઘેર ના નહીં ઘેર. હાલત હું ધોકો લઈને આવું સરપંચ ઉભા રહો ના તમે. ના પડશે તો આલવો પડશે પણ ખાવા નહીં અમે અરે ખાવાનું ઉતરે એવું હલે આમ હું કરે તાણે મોડ મજા આવી હતી ગોઠાઈ આ શિખર સ્વાથી પીપીને હેડે આવે છે પણ ટાઈમ પી પીને આયા તા નહીં પી પીને પાઈ પાઈ મોકલ્યા શું આઈકન 100% કદી પીતો નહીં આર્યો માણસ ને આજે પીને આવ્યો જેવા મહેમાન આયા ને એ પીને આવ્યો બોલો બીજું કોઈ નહીં આ હગુ તોરાવાનું નાટક છે નાટક એટલે મહેમાન ઉભા ના રહ્યું કે લેજો સરપંચ હેડો જવું છે લેજો, હાલત પાડી દેવા નહીં મેલો એને